ભલભલા લોકોને વિચારતા કરી દે તેવું કામ કર્યું છે ગુજરાતની 25 પ્રજ્ઞાચક્ષુ મહિલાઓએ। તાજેતરમાં જ અમદાવાદના આંગણે પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ માટે કુકિંગ શો સંવેદનાનો સ્વાદ 2024 યોજાયો, જેમાં પ્રજ્ઞાચક્ષુ મહિલાઓએ ખીચડી, રાગીની રોટલી, રાગી ઢોસા, ચૂરમા જેવી અનેક વાનગીઓ બનાવી। આ મહિલાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની પહેલને આગળ ધપાવતા વિવિધ વાનગીઓ બનાવી સૌ કોઈને ચોંકાવ્યા હતા। આ બહેનો છે ને અત્યારે અમે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી અમે સિલેક્ટ કરીને એમને લાવ્યા છે, દરેક સંસ્થાઓમાંથી લાવ્યા છે એમને બેનને। અને એમનો કુકિંગ શો પહેલાં જોયો, એમના ઘરે જઈને કે કેવી રીતે કરે છે એવી રીતે સિલેક્ટ કરી અમને અહીંયા લાવ્યા છે। અને લોકોને પ્રભુ બહાર આવે એના માટે એમાં કરવા માગીએ છીએ। આઈડિયા શા માટે આપો, કેવી રીતે આપો? આઈડિયા અમે શા માટે આવ્યો કે મારા એક મિત્ર હતા ધીરજભાઈ શાહ કરીને, એમણે મને કીધું કે આપણે કંઈક કરીએ। તો કે બ્લાઇન્ડ બહેનો છે તો કે અંધારામાં હોય, કામ દેખતા તો બધા કરી શકતા હોય છે, પણ બ્લાઇન્ડ બેન કેવી રીતે કરતા હોય તે પબ્લિકમાં જાણ થાય એવી રીતે જોવા માટે કે ભાઈ આ બેન કંઈક તો કરી શકે છે, બ્લાઇન્ડ છે પણ તે છતાંય બી રસોઈ કરે છે। એનું કારણ કેટલી બહેનો છે અને શું શું બનાવશે? અત્યારે 25 બહેનો છે, એમાં 25 બહેનો 25 અલગ અલગ વાનગીઓ છે। એમાં ભાજી પાઉં છે, ગુલાબ પાક છે, બાજીના વડા છે, બાજરીના લોટનું છે, પછી સેવ ઉસળ છે, ભાજી વગેરે છે। આવી રીતના અલગ અલગ વાનગીઓ છે, 25 વાનગીઓ થઈને ટોટલ થઈને અત્યારે। કવિ ભાનુપ્રસાદ પંડ્યાએ પોતાની કવિતામાં સરસ વાત આ લખી છે કે દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાદ, પણ કલરવની દુનિયા અમારી। કવિની આ પંક્તિને સાચા અર્થમાં સાર્થક કરી બતાવી હતી ગુજરાતની 25 પ્રજ્ઞાચક્ષુ મહિલાઓએ। આ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓને 200 લોકો માટે રસોઈ બનાવવાનું ટાર્ગેટ આપવામાં આવે તો પણ તેઓ ખચકાટ વિના બનાવી શકે છે। કુકિંગ શો સંવેદનાનો સ્વાદ 2024 અંતર્ગત તૈયાર કરાયેલ વાનગીઓને જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા। આખા ગુજરાતની અલગ અલગ જિલ્લામાંથી આવેલી બહેનો છે અને જે બધી પ્રજ્ઞાચક્ષુ બહેનો છે અને એમના દ્વારા એક કુકિંગ શોનું આયોજન કરવામાં આવ્યું છે સ્વરંજનબેન રમણલાલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અને સદવિચાર પરિવારના સંયુક્ત ઉપક્રમે આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। અને અમે આ પ્રોગ્રામથી સમાજમાં એક મેસેજ આપવા માગીએ છીએ કે દ્રષ્ટિહીન બહેનો જે છે, પ્રજ્ઞાચક્ષુ બહેનો, એ કેવી રીતે રસોઈ બનાવે છે એ આપ નિહાળો અને એનો સ્વાદ માણો। એ જ અમારી મેન ઉપદેશ એ જ છે સમાજની અંદર કે આનો ટેસ્ટ એ લોકો માણે તો અમને ખ્યાલ આવે કે પ્રજ્ઞાચક્ષુ બહેનો પણ નોર્મલ બહેનોની જેમ રસોઈ બનાવી શકે છે। ભલભલા લોકોને વિચારતા કરી દે તેવું કામ કર્યું છે ગુજરાતની 25 પ્રજ્ઞાચક્ષુ મહિલાઓએ। તાજેતરમાં જ અમદાવાદના આંગણે પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ માટે કુકિંગ શો સંવેદનાનો સ્વાદ 2024 યોજાયો, જેમાં પ્રજ્ઞાચક્ષુ મહિલાઓએ ખીચડી, રાગીની રોટલી, રાગી ઢોસા, ચૂરમા જેવી અનેક વાનગીઓ બનાવી। આ મહિલાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની પહેલને આગળ ધપાવતા વિવિધ વાનગીઓ બનાવી સૌ કોઈને ચોંકાવ્યા હતા। આ બહેનો છે ને અત્યારે અમે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી અમે સિલેક્ટ કરીને એમને લાવ્યા છે, દરેક સંસ્થાઓમાંથી લાવ્યા છે એમને બેનને। અને એમનો કુકિંગ શો પહેલાં જોયો, એમના ઘરે જઈને કે કેવી રીતે કરે છે એવી રીતે સિલેક્ટ કરી અમને અહીંયા લાવ્યા છે। અને લોકોને પ્રભુ બહાર આવે એના માટે એમાં કરવા માગીએ છીએ। આઈડિયા શા માટે આપો, કેવી રીતે આપો? આઈડિયા અમે શા માટે આવ્યો કે મારા એક મિત્ર હતા ધીરજભાઈ શાહ કરીને, એમણે મને કીધું કે આપણે કંઈક કરીએ। તો કે બ્લાઇન્ડ બહેનો છે તો કે અંધારામાં હોય, કામ દેખતા તો બધા કરી શકતા હોય છે, પણ બ્લાઇન્ડ બેન કેવી રીતે કરતા હોય તે પબ્લિકમાં જાણ થાય એવી રીતે જોવા માટે કે ભાઈ આ બેન કંઈક તો કરી શકે છે, બ્લાઇન્ડ છે પણ તે છતાંય બી રસોઈ કરે છે। એનું કારણ કેટલી બહેનો છે અને શું શું બનાવશે? અત્યારે 25 બહેનો છે, એમાં 25 બહેનો 25 અલગ અલગ વાનગીઓ છે। એમાં ભાજી પાઉં છે, ગુલાબ પાક છે, બાજીના વડા છે, બાજરીના લોટનું છે, પછી સેવ ઉસળ છે, ભાજી વગેરે છે। આવી રીતના અલગ અલગ વાનગીઓ છે, 25 વાનગીઓ થઈને ટોટલ થઈને અત્યારે। કવિ ભાનુપ્રસાદ પંડ્યાએ પોતાની કવિતામાં સરસ વાત આ લખી છે કે દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાદ, પણ કલરવની દુનિયા અમારી। કવિની આ પંક્તિને સાચા અર્થમાં સાર્થક કરી બતાવી હતી ગુજરાતની 25 પ્રજ્ઞાચક્ષુ મહિલાઓએ। આ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓને 200 લોકો માટે રસોઈ બનાવવાનું ટાર્ગેટ આપવામાં આવે તો પણ તેઓ ખચકાટ વિના બનાવી શકે છે। કુકિંગ શો સંવેદનાનો સ્વાદ 2024 અંતર્ગત તૈયાર કરાયેલ વાનગીઓને જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા। આખા ગુજરાતની અલગ અલગ જિલ્લામાંથી આવેલી બહેનો છે અને જે બધી પ્રજ્ઞાચક્ષુ બહેનો છે અને એમના દ્વારા એક
કુકિંગ શોનું આયોજન કરવામાં આવ્યું છે સ્વરંજનબેન રમણલાલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અને સદવિચાર પરિવારના સંયુક્ત ઉપક્રમે આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. અને અમે આ પ્રોગ્રામથી સમાજમાં એક મેસેજ આપવા માગીએ છીએ કે દ્રષ્ટિહીન બહેનો જે છે, પ્રજ્ઞાચક્ષુ બહેનો, એ કેવી રીતે રસોઈ બનાવે છે એ આપ નિહાળો અને એનો સ્વાદ માણો. એ જ અમારી મેન ઉપદેશ એ જ છે સમાજની અંદર કે આનો ટેસ્ટ એ લોકો માણે તો અમને ખ્યાલ આવે કે પ્રજ્ઞાચક્ષુ બહેનો પણ નોર્મલ બહેનોની જેમ રસોઈ બનાવી શકે છે.